ગુજરાતના દરિયાકાંઠાના માછીમારોના આર્થિક હિતમાં રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુ વાઘાણીની સક્રિય રજૂઆતોના પરિણામે ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારી બોટના ડીઝલમાં કરવામાં આવેલો ₹22.43નો તોતિંગ ભાવ વધારો કેન્દ્ર સરકાર દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવે રાજ્યના માછીમારોને અગાઉના રાહત દરે ડીઝલ પ્રાપ્ત થશે. ગુજરાત સરકારના મત્સ્ય સંઘ દ્વારા માછીમારોને સસ્તા દરે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ સાથે કરાર કરવામાં આવ્યો હતો. જોકે તાજેતરમાં BPCL દ્વારા અચાનક લીટર દીઠ ₹22.43નો વધારો ઝીકી દેવામાં આવ્યો હતો. આ વધારાને કારણે માછીમારી ઉદ્યોગ પર આર્થિક સંકટ તોડાઈ રહ્યું હતું, જે અંગે વિવિધ માછીમાર સંગઠનો અને આગેવાનોએ મત્સ્ય ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી હતી. વિષયની ગંભીરતા સમજીને મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી સાથે રહી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી કે જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમને ભાવ વધારામાંથી મુક્તિ અપાઈ છે તેવી જ રાહત મત્સ્ય ઉદ્યોગોને પણ મળવી જોઈએ. માછીમારોને બલ્ક કન્ઝ્યુમરને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણીને સ્પેશિયલ એક્સેપ્શન આપવું જરૂરી છે. કેન્દ્ર સરકારે ગુજરાતની આ વાજબી રજૂઆતનો સ્વીકાર કર્યો છે. કેન્દ્રએ ભારત પેટ્રોલિયમને આ ભાવ વધારો તત્કાલ અસરથી પાછો ખેંચવા સૂચના આપી દીધી છે. આ નિર્ણયથી લાખો માછીમાર પરિવારોને મોટી આર્થિક રાહત થશે. ₹22.43નો ભાવ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક સ્થિતિ છે. એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ છે, દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે, એમણે વિશેષ રજૂઆત કરી મને, અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો. માનનીય મુખ્યમંત્રીશ્રી આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો. વડાપ્રધાનશ્રી સાથે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે, માનનીય મોદી સાહેબે કર્યો છે. ત્યારે ગુજરાતના માછીમારો વતી હું માનનીય મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ત્વરિત આ વાતને વડાપ્રધાન સુધી પહોંચાડી, ભારત સરકાર સુધી પહોંચાડી, એમનો પણ આભાર માનું છું. સૌને આ નિર્ણય માટે માછીમારો વતી ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું.